વડોદરા જિલ્લા એલસીબી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ નવ પાદરા નજીક સાંગમાં કેનાલ પાસે વાહન ચેકિંગની કામગીરી કરતા હતા. તે વખતે બે ઇસમો ફૈઝાન જહાંગીર ખાન પઠાણ ઉંમર વર્ષ 21 રહેઠાણ યાકુતપુરા એમબી કોમ્પ્લેક્સ નંબર 2 પટેલ ફળિયા નંબર 2 વડોદરા શહેર આદિલ શેર મોહમ્મદ પઠાણ ઉંમર વર્ષ 24 રહેઠાણ યાકુતપુરા એમબી કોમ્પ્લેક્સ નંબર 2 પટેલ ફળિયા નંબર 2 વડોદરા શહેરને એક શંકાસ્પદ સ્પ્લેન્ડર મોટરસાઇકલ નંબર GJ06 QK 2170 સાથે પકડી પાડી તેઓની પૂછપરછ ફરિયાદી વિષ્ણુભાઈ નાનજીભાઈ પરમાર રહેઠાણ ગોકુલ વાટિકા ડભોઈ વાઘોડિયા રિંગ રોડ વડોદરા પાસેથી મોટરસાઇકલનો હપ્તો બાઉન્સ થયેલ તેમ કહીને ફૈઝાન તથા અલી શેખ રહેઠાણ યાકુતપુરા ભોઈવાડા વડોદરા બેંક ફાઇનાન્સના એજન્ટ હોવાની ખોટી ઓળખ આપીને મોટરસાઇકલ પડાવી લીધેલ, જે અંગે વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. આરોપીઓ પાદરા તરફ આવતી વખતે જિલ્લા એલસીબીના રડારમાં આવી જતા ઝડપાઈ ગયા હતા. પોલીસે કાગજી કાર્યવાહી કરી જેલ ભેગા કર્યા હતા.